આજે શેખ અનિલજીએ કહ્યું કે એક શરતે આપો કે આજે નહીં જવાનું, એટલે મેં કીધું આપણે એક ટ્વીટ કરી દઈએ ખાલી કે કાજલને જઈને પોલીસે પકડી લીધા છે, નીકળી શકે એમ નથી, બસ પછી અમને કંઈ પ્રોબ્લેમ નથી. કારણ કે અહીંયા તો રહેવા માટે તો એટલા ઘર છે, જેટલા ચહેરા છે ને એટલા ઘર છે અહીંયા. દરેક માણસ એમ કે થોડી વાર ઘેર આવજો, અને ખરેખર એમ થાય કે આ પ્રેમાળ ઘરોમાં જવું જોઈએ. હું પહેલી વાર મસ્કત આવી ત્યારે બહુ બધી વાત કરેલી મને ચંદ્રકાંતભાઈએ, બીજા બધાએ, અને મેં જઈને એક લેખ લખેલો મારા અખબારમાં, જે કોલમ હું લખું છું એમાં, કે અમનનો દેશ, શાંતિનો દેશ. મને જે ટેક્સીવાળા ભાઈ આપેલા એ ઓમાની હતા, અને એટલી બધી વાતો કરે ને સુલતાન સાહેબના એટલા બધા વખાણ કરે કે અમને આમ સુખ છે, અમને આમ સુખ છે. ત્યારે એક સવાલ આવીને એવો ઊભો રહે કે આટલા નાનકડા રણમાં આવેલા દેશમાં પણ જો આવું અદ્ભુત ચમન ઊભું થઈ શકે તો કેમ મોટા મોટા દેશો આટલું બધું લડે છે? કેમ એવું થાય છે કે બધા લોકો એકબીજા સાથે લડવામાં જ સમય પસાર કરે છે? અહીંયા તમે આવો ને, આ ભૂમિ પર, ઓનેસ્ટલી તમે બેઠા છો એટલે નથી કહેતી, કાલે રાત્રે પણ મેં કહ્યું કે આ ભૂમિ પર તમે પગ મૂકો ને તો એક અજીબ જેવી પીસફુલ વાતાવરણ છે. કાજલબેનને મેં કાલે જ કહ્યું કે એટલું પીસફુલ, જાણે અંદર કશું શાંત થઈ જાય છે. એનું કારણ મને એવું લાગે છે કે આ દેશના લીડર બહુ શાંત છે. યથા રાજા તથા પ્રજા, જગત એમ જ ચાલે છે, જેવો રાજા એવી પ્રજા. જયભાઈએ ચાણક્યને યાદ કર્યા ત્યારે મને પણ એકવાર ચાણક્યને યાદ કરવાનું મન થાય કે ચાણક્યએ એવું કહ્યું છે કે જે દેશના રાજા પ્રજાના સુખ સિવાય બીજો કોઈ વિચાર ન કરતા હોય એ રાજા પોતે ક્યારેય દુઃખી થાય જ નહીં. એટલે તમે જે સુલતાન સાહેબના આયુષ્યની પ્રાર્થના કરી એ તો અલ્લાહ તાલા એમને ક્યારનું આપી જ દીધું છે કે તમારી તો જરૂર છે આ દેશને, એટલે તમે તો રહેજો જ, અને સુખી રહેજો, સ્વસ્થ રહેજો. વાત જે મારે કરવાની છે દાંપત્ય જીવન પર કરવાની છે. અહીંયા બેઠેલા દરેક માણસને એમ થશે કે આ શું કહેશે દાંપત્ય જીવન પર. હમણાં જયભાઈ કહે છે એવું એક કાર્યક્રમમાં મને કોઈકે પૂછ્યું કે બેન તમે દાંપત્ય વિશે આટલું બધું બોલો છો, તો તમારું લગ્ન તો સૌથી સુખી હશે ને? હા, સમજી જાય, એટલે ધીમે ધીમે હસો નહીં, ખુલ્લા દિલથી હસો, એમાં કંઈ ગભરાવા જેવું નથી. એટલે મેં એમને કહ્યું, મેં કીધું એ ભાઈ જે પૂછવા ઊભા થયેલા એમને મેં જવાબ આપ્યો. મેં કીધું એવું છે કે વિશ્વનો સારામાં સારો હાર્ટ સર્જન હોય ને એ પણ પોતાનું ઓપરેશન જાતે ન કરી શકે, બીજા ના કરે. એટલે મારું ઓપરેશન હું નથી કરી શકતી. એક ઘરમાં ફોનની રિંગ વાગી, વાગતી રહી વાગતી રહી વાગતી રહી, અંતે પરસેવાવાળી હાંફતી હાંફતી પત્ની ગેસ બંધ કરીને આમ આવી, ફોન ઉપાડ્યો. હા બોલો. એટલે પતિએ કહ્યું કે મને જો કેટલો બધો ગમે છે. પતિએ કહ્યું કે અત્યાર સુધી કેમ ફોન ઉપાડ્યો નહીં, શું કરતી હતી? એટલે પત્નીએ જવાબ આપ્યો કે રિંગટોન ઉપર નાચતી હતી. આ વાત મને એટલા માટે ગમે છે કે આમાં બીજા અનેક ઝઘડા થઈ શકે, પણ પત્નીએ કયો જવાબ પસંદ કર્યો કે જેમાં તમે પણ હસ્યા, હું પણ હસી ને એના પતિ પણ હસી પડ્યા. અમે ફોન કરીએ ત્યારે તમે ક્યાં ઉપાડો છો, ને તમારા ઠેકાણા નથી હોતા, ને બીજાને વઢવાનું નહીં, બૂમો તો પાડવાની જ નહીં, ને આવી રીતે મારી સાથે બોલવાનું જ નહીં ને. આવા કોઈ જવાબ વગર એણે એક સેન્સ ઓફ હ્યુમરનો જવાબ આપ્યો કે તમારી રિંગટોન એટલી તમે મને સરસ મૂકી આપી છે ફોનમાં કે જ્યારે ફોન વાગે ને ત્યારે હું પહેલાં નાચું છું. મને જે સમજાયું છે દાંપત્ય, જે દાંપત્ય સાથે મેં કામ પાડ્યું છે. હમણાં હું ને જયભાઈ એકવાર લગ્ન વિશે બોલવાના હતા ને અમે આમ દાખલ થતા હતા કાર્યક્રમમાં, અને એક ભાઈએ જયભાઈને પૂછ્યું કે તમે બોલશો લગ્ન વિશે, તમે તો પરણેલા નથી. એટલે જયભાઈએ કહ્યું કે લોકો મૃત્યુ વિશે પણ બોલતા હોય છે, એમાં કંઈ મરી ન જવું પડે. એટલે આમાં કંઈ બહુ મજાની વાત એ છે કે પરણેલા જ બોલી શકે, નહીં પરણેલા ન બોલી શકે, સુખી જ બોલી શકે, દુઃખી ન બોલી શકે, દુઃખી જ બોલી શકે, સુખી ન બોલી શકે. આવા કોઈ નિયમો દાંપત્યને લાગુ પડતા જ નથી. આ એવી ફ્રી ગેમ છે રગ્બી જેવી કે જેના હાથમાં જે આવે એને જોડી નાખવાનું.
જાજો વિચારવાનું જ નહીં. હમણાં મારો એક દોસ્ત છે, પરણ્યો લગભગ 42 વર્ષે. એટલે મેં એને કહ્યું, મેં કીધું 3-4 મહિના પછી હું એને મળી, એટલે મેં કીધું કેવું, મજા આવી, બધું સરસ છે, 3-4 મહિના લગ્નને થયા, શું કહે છે? તો કે જ્યારે રાહુ અને કેતુ બંને વક્રી હોય, મંગળની તમારા પર દ્રષ્ટિ થાય, ગુરુ નીચનો હોય અને શનિચંદ્રનો વિષયોગ થાય ને ભગવાનને એમ થાય કે હવે આની મજા લેવી જોઈએ, ત્યારે તમારા લગ્ન કરાવે. મને આ સાંભળીને ખરેખર આશ્ચર્ય એ વાતનું થયું કે બધા લગ્નો આવા જ હોય છે. આપણે કેમ દાંપત્ય વિશેના જોક સાંભળીને આટલું બધું હસીએ છે, પણ આપણા પોતાના દાંપત્યમાં હસીને જીવી શકતા નથી. આ બહુ મહત્વની વાત છે. હું અહીંથી 50 જોક કહું ને, તમે 50 જોકમાં ખુલ્લા દિલે હસશો, તમારા જીવન સાથીને ધબ્બા મારીને હસશો, બાજુમાં બેઠેલા માણસની સાથે તમારું લાફ્ટર શેર કરશો. પણ જો ઘરમાં આવી કોઈ પણ સ્થિતિ એકચ્યુઅલી ઊભી થાય તો આપણે હસીને એનો સામનો કરી શકતા નથી. કેમ? હમણાં મને બહુ સરસ વાત કરી રત્નાએ. એક માજી એના ટ્રીપ પર એની સાથે હતા અને રત્ના એને બહુ સંભાળ્યા. એટલે જતી વખતે એ માજીએ રત્નાને કહ્યું કે મારી વહુ પણ મારું આટલું ધ્યાન નથી રાખતી, એટલું તે મારું ધ્યાન રાખ્યું. આમ બીજું કોઈ હોત તો એમ કે હા હા મારી ફરજ છે, મારે તો કરવાનું જ હોય, અમારી ટૂરમાં તો બધા આવું કરે. એને બદલે એણે એક જવાબ આપ્યો જે મને લાગે છે આપણા બધા માટે બહુ મહત્વનો જવાબ છે. એણે એમ કહ્યું કે મને ખબર હતી તમે દાખલ થયા એ દિવસથી કે તમારે 10 જ દિવસ રહેવાનું છે. સમજાય છે ને મારી વાત? 10 જ દિવસ રહેવાનું હોય ને તો તમે જીવ કાઢી આપો, પણ તમને ખબર જ હોય કે હવે આ જે ઘરે આવ્યા છે એ ક્યાંય જવાના નથી. ત્યાંથી હું માનું છું સમસ્યા શરૂ થાય છે. બહુ બધા મા બાપ આમ રડે ને કકળે ને દીકરીને વિદાય કરતી વખતે આપણને એમ થાય કે ઓહો આટલું બધું રડવું આવતું હોય તો મૂકી જાઉં, રહેવા દો, નથી લઈ જવી તમારી દીકરીને તમને આટલા દુઃખી કરીને. પણ એક સવાલ ખરેખર એવો આવે છે કે આજના સમયમાં લગ્ન કરીને જતી દીકરી ખરેખર આટલી બધી દુઃખી છે? વિદાય વખતે આટલું રડવું, કકળવું, ભેટવું, અને કન્યા વિદાયના પ્રસંગને તો કંઈક એવો ભયાનક બનાવી દીધો છે બધાએ. દરેક ડાયરામાં કન્યા વિદાય વિશે બોલાય, દરેક વ્યક્તિ બોલે કરુણ મંગલ છે ને દીકરી બાપનું હૃદય છે ને આમ. તો દીકરો શું છે? બાપના ઘરમાં પડેલો પથરો? આપણે બધાએ આ એક નાનકડી વાતને એટલી ગ્લોરીફાઈ કરી છે. બાકી આજે મારે જે વાત કરવી છે ને એ હું બહુ વિચારીને આવી છું. તમે વિચારો કે તમે ગઈકાલ સુધી તમારી જિંદગી જે રીતે જીવતા હતા એમાં એક વ્યક્તિ આવીને તદ્દન ફેરફાર કરી નાખે. શર્ટ ગમે તેમ નહીં ફેંકવાનું, બાથરૂમમાંથી પાણી બહાર ના આવવું જોઈએ, દાઢી કરીને બ્રશ ધોઈને મૂકવાનું, જમતી વખતે અવાજ નહીં કરવાનો, ચા પીતા સબડકા નહીં બોલાવાના. અને આ બધું જ અત્યંત સ્નેહથી, અત્યંત ભાવથી, અત્યંત લાગણીથી પુરુષ સ્વીકારે. પણ એના સમર્પણની કોઈ ક્યારેય કદર કરે નહીં. કોઈ એવું કહે નહીં કે હા તમે પણ ઘણા બદલાયા છો. એને બદલે કમ્પ્લેન શું હોય કે તમે બદલાઈ ગયા. કહેવાની રીત એ જ છે, વાત એ જ છે, પણ એ જે રીતે કહે છે એમાં ફેર છે. તમે ઘણા બદલાયા મારે લીધે, આવું તમે સ્નેહથી કહી શકો. લગ્નના 25 વર્ષ પૂરા થાય ને એટલે મિત્ર આવે, પુરુષનો મિત્ર, અને પત્નીને ફૂલ આપે ને કે ભાભી તમે બહુ લઈ ચલાવ્યા. અરે તમે આ 25 વર્ષના 50 થાય એ કરવા આવ્યા છો કે 25 પછી 26માં પતી જાય એ કરવા આવ્યા છો? મોટા ભાગના લોકો એમ માને છે કે દાંપત્ય જીવન કોઈક પ્રકારની હરીફાઈ છે, કોઈક પ્રકારની એકબીજાની સામે ઊભા રહી અને એકબીજાને ખોટા પુરવાર કરવાની પ્રવૃત્તિ છે. દાંપત્ય જીવન એ કંઈક એવી ચીજ છે કે જ્યાં આપણે એકબીજાની સામે સતત લડતા રહેવું, એકબીજાને નીચા પાડતા રહેવું, એકબીજાને ઉતારી પાડતા રહેવું. ખરેખર સત્ય એ છે કે છોકરાઓ પોતાના રસ્તે જતા રહેશે, માતા પિતા નહીં હોય, એકબીજાની સાથે વૃદ્ધ થવા માટે છેલ્લે 2 જ જણા હશે. આ વાત આપણને સમહાઉ સમજાતી નથી.
દાંપત્ય જીવનને જોક બનાવીને બહુ બધા લોકોએ પીરસ્યો. કેટલા બધા લોકો આવીને અહીંયા ઊભા રહીને તમને કેટલાય લગ્ન જીવનના જોક્સ કરી ગયા છે, વેજ ને નોન વેજ ને આ ને તે ને ફલાણું ને ઢીકડું. મારે જે વાત કરવી છે ને એ એવી વાત કરવી છે કે હું એવું માનું છું કે લગ્ન જેવો ઉત્તમ બીજો કોઈ સંબંધ જગતમાં છે જ નહીં. આપણી સંસ્કૃતિએ બે અજાણ્યા લોકોને સાથે જીવવા માટે બાધ્ય કર્યા. પહેલાં તો એકબીજાના મોઢા નહોતા જોતા. ત્યારે અને અત્યારે એવું જો મારે બોલવાનું હોય તો મારા દાદા દાદી એકબીજાને જોયા વગર પરણ્યા હતા. એમનું લગ્ન જીવન ઓછામાં ઓછું 62 વર્ષ ચાલ્યું. એમણે એકબીજામાં કોઈ ભૂલો શોધી નહીં, અને શોધી તો એટલા સ્નેહથી શોધી કે તારા દાદાને 6 વાગે ચા નહીં મળે ને તો જીવ ખાઈ જશે, બનાવી દે ને ભાઈ. આ ફરિયાદ નથી, સ્નેહભરી ફરિયાદ છે. એ પછીનો સમય આવ્યો મારા માતા પિતાના લગ્નનો. પ્રેમ લગ્ન કર્યા. મારી મા ઉંમર સાડીની જે સ્વામી આનંદને જયભાઈએ યાદ કર્યા, એ સ્વામી આનંદે મારી માના દાદાજી એટલે મોનજી રુદર વિશે જબરજસ્ત નિબંધ લખ્યો છે. હું એ પરિવારમાંથી આવું છું કે જેમાં 125 વર્ષ પહેલા એક વિધવા બાળ વિધવા દીકરીને પરણાવવામાં આવી, ન્યાતે બહાર મૂક્યા, અને હજામ આવે નહીં તો મારા મમ્મીના દાદીએ ઓટલા પર બેસીને મારા મમ્મીના દાદાની દાઢી કરી. હું એ પરિવારમાંથી આવું છું. એટલે હું રિબેલ છું એમાં કંઈ બહુ નવાઈ નથી, આ ડીએનએ છે. પણ જે વાત મારે કરવી છે એ કરવી છે કે ન્યાત બહાર મૂકે અને મારા નાનાજી ને મારા નાનીના લગ્ન થઈ ગયેલા, પણ હજી આણું કરેલું નહીં. મારા નાની પ્રેમચંદ રાયચંદમાં ભણે, એમનું પિયર નવસારીમાં. રસ્તામાં કિલ્લા પારડી આવે, જે જ્યાંથી બોરલાઈ જવાય, મારા મોસાળ. મારા નાનાએ એક પત્ર લખ્યો કે ન્યાતવાળા તને અને મને ભેગી નહીં થવા દે. પરણેલી પરણેતર છે, કોઈ ચોરી ગુનો નથી. હું બીજાને પરણીશ નહીં ને તને કોઈ પરણશે નહીં. જો આપણે સાથે રહેવું હોય તો પારડી સ્ટેશને ઉતરી જજે તું જ્યારે વેકેશન પડે. પ્રેમચંદ રાયચંદ સ્કૂલમાં, ટ્રેનિંગ સ્કૂલમાં પીટીસી કરતા તમારા નાની. પારડી ઉતરી જજે, હું તારી પ્રતીક્ષા કરીશ. સાહેબ, આ વાર્તા સાંભળજો. અને દાંપત્યનો આવો દાખલો જો આપણે આપી શકીએ ને તો હું માનું છું જીવન સફળ છે. હવે કઈ તારીખે વેકેશન પડે ને કઈ તારીખે જવાની આવી ખબર નહીં. એટલે એ રોજ જાય, રોજ સ્ટેશને ઊભા રહે. અમદાવાદથી આવતી 4 ગાડીઓ પસાર થઈ જાય પછી ઘેર જાય. અને આવું એમણે 12 દિવસ કર્યું. 12મા દિવસે મારા નાની ઉતર્યા, મંગળાબેન એનું નામ. લગ્ન કરીને આણું નહીં કરેલું, વહુને ઘેર લઈ આવ્યા અને કાગળ લખી દીધો કે મેં એને પારડી ઉતારી લીધી છે, એની ચિંતા કરશો નહીં. કટ ટુ સિનેમામાં જેમ આવે એમ. વર્ષો પછી અમે બધા છોકરાઓ 8-10 વર્ષના યાદ રાખી શકીએ એવડા. અને દાદાજી કંઈ પણ વાતમાં ગુસ્સો કરે, મારા નાના જેને અમે બાપુજી કહેતા, એ કંઈ પણ વાતમાં ગુસ્સો કરે એટલે મારા નાની એમ કહેતા કે આવું વઢવા માટે 12 દાડા ઊભા રહ્યા હતા. જિંદગી કેટલી મધુર હોઈ શકે એનું આ દાખલો છે. ને મારા બાપુજી પણ હશે કે ખબર હોત તો ન ઊભો રહ્યો હોત. આપણે બધા અજાણતા જ દાંપત્ય જીવનને કોઈ બંધન, કોઈ સમસ્યા, કોઈ પ્રોબ્લેમ માની બેઠા છીએ. બંને જણાને એક જ શોખ હોવો જોઈએ, બંને જણાને એક જ ચીજ ગમવી જોઈએ, બંને જણાને એક જ પ્રકારની લાઈફ ગમવી જોઈએ. આવું જરાય જરૂરી નથી ને આવું કોઈ શાસ્ત્રમાં ક્યાંય લખ્યું નથી. આપણે બધા એવું માનીને ચાલીએ છીએ કે સંગીતનો શોખ પતિને હોય તો પત્ની ભેગી જાય જ, બીજી રોમાં ઊંઘી જાય. પતિને તકલીફ પડે કે આ ઉઠ ઉઠ, અરે ભાઈ શાંતિ રાખો, મને આવા રાગડા ગમતા નથી, તો કેમ આવી પણ તું? પણ પત્નીને એવો ભય છે કે જો હું નહીં જાઉં તો ક્લાસિકલ મ્યુઝિક ગમતું હશે એવી કોઈ બીજી છોકરી એમને ગમી જશે. બીજી તરફ પત્નીને નાટકો જોવાનો, સિનેમા જોવાનો શોખ છે. પતિ અકળાયેલા, કંટાળેલા આખા પિક્ચરમાં એની બાજુમાં બેસીને બોલ્યા કરે, આ તો કઈ પિક્ચર કહેવાય, આ તો કેટલું ખરાબ છે, આ જોવા ખોટી તું મને લાવી, પૈસા પડી ગયા. ન પેલી સિનેમા એન્જોય કરી શકે, ને પતિની કંપની એન્જોય કરી શકે, ને છતાં એ પતિને દરાર લઈ જવા એવો એનો આગ્રહ. આની સામે મારે એક મજાની વાત કહેવી છે. સંજય કોઈ દિવસ, મારા હસબન્ડ કોઈ દિવસ ટાઈમસર પિક્ચર જોવા ભેગા થાય જ નહીં.
અમે પહોંચીએ ત્યારે 5-10 મિનિટનું પિક્ચર જતું જ રહ્યું હોય. 1-2 વાર ટિકિટ ફાડી નાખી, ઝઘડા કર્યા, સિનેમા થિયેટરના ઓટલા પર બેસી ગઈ, આવું બધા ત્રાગા કર્યા પછી મને એવું સમજાયું કે આમાં કંઈ ફેર નહીં પડે. એટલે મેં એવું નક્કી કર્યું કે હું બધા પિક્ચર એકલી જોઉં. મને બહુ જ ગમે છે હિન્દી સિનેમા, એટલે હું બધા સારા ખરાબ જે આવે જોઈ જ કાઢું. એને નથી ગમતા. એક દિવસ હું લિફ્ટમાં ઉપર જતી હતી સિનેમા જોવા માટે, તો વોચમેને મને, પેલા લિફ્ટમેને મને પૂછ્યું, કેમ કે રોજ જોઈએ એક ટિકિટ સાથે ઉપર ચડું જ્યારે બી જાઉં ત્યારે, તો મને કે આપ સબ પિક્ચર અકેલી દેખતી હે. એટલે એણે નોટિસ કર્યું હશે ને કે આવા બેન આ પિક્ચર જોવા દર વખતે આ બાઈ એકલી જ હોય છે. એટલે મેં એને કહ્યું હા ક્યું? તો કે અકેલે कैसे देखा जाए? એટલે મેં કીધું સબ देखते तो उधर ही है, एक दूसरे के सामने कहाँ देखते हैं? સત્ય તો આ જ છે, તમે બધા જુઓ છો તો સામેની બાજુ, બાજુમાં કોણ બેઠું છે એની સાથે તમને ફેર શું પડે? પણ આપણો આગ્રહ, હઠાગ્રહ, દુરાગ્રહ એ છે કે મને ગમે એ તમને ગમવું જ જોઈએ, હું એન્જોય કરું એ તમારે કરવું જ જોઈએ. મારા સગા સાથે તમે સારો સંબંધ નથી રાખતા, હું તમારા સગા સાથે બહુ સારો સંબંધ રાખું છું. તમે ભલા માણસ છો, તમે રાખો, એ નથી તો એ નથી રાખતા. આમાં આપણે શેને માટે દરેક વાતે ત્રાજવા લઈને ઊભા રહી જઈએ છીએ કે હું આટલું કરું તો તમારે આટલું કરવું જ પડે. ભારોભાર તોલી આપો, બાકી નહીં. અને ભારોભાર તોલે ત્યાં સુધી તો વાંધો નથી, ઘણાને તો નમતું જોઈએ કે હું કરું એનાથી વધારે તમારે કરવાનું. દાંપત્ય જીવન એ કોઈ બાર્ટર સિસ્ટમ નથી. તમને ગમે તો તમે કરો, તમને મજા પડે તો તમે આપો, તમને ગમે તો તમે જીવો, તમે સ્નેહ કરો, વાલ કરો, ક્ષમા કરો, સમજણ બતાવો. પણ તમે બતાવો છો માટે સામેની વ્યક્તિએ બતાવવી જ પડે, આ આગ્રહ નકામો છે. આપણા બધાનો પ્રોબ્લેમ એ છે કે આપણે એવું માનીને કરીએ છીએ કે હું કરું એટલે કરશે. આ ઇન્વેસ્ટમેન્ટની જેમ કરીએ છીએ. જયભાઈએ કહ્યું ને કે બેંકમાં નોટ નાખો, પછી એ નોટ એની એ કરન્સી તો તમારી પાસે પાછી આવે નહીં. દાંપત્ય જીવનમાં પણ એવું છે. તમે માફ કરો, તમે કાળજી કરો, તમે સ્નેહ કરો, તો એ એની રીતે સ્નેહ કરે, એ એની રીતે કાળજી કરે. તમે બહુ અત્યંત ઉભરાઈ જતા હો, સ્ત્રી સામાન્ય રીતે પણ બહુ કલ્પનાશીલ છે, સંવેદનશીલ છે, રોમેન્ટિક છે, સરપ્રાઈઝ આપે બર્થડેને દિવસે ઊંઘમાંથી 12 વાગે જગાડીને. હવે તો 40th બર્થડેની સરપ્રાઈઝ ગજબ ચાલી છે. અંધારું હોય ને બધા ઘરમાં હોય ને પછી પેલા બેન બહારથી આવે ને એકદમ લાઇટ થાય ને બધા ઓ કરે ને પેલા બેન કે ઓ માય ગોડ